वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। बोलो। ओम नमो भगवते विद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय आरोहणवत् शाखाचंद्र दर्शनवत् भूमाख्य निरतिशय तत्वोपदेष्ट्रे सनत कुमाराय न्यायतः उपसन्नाय मुदित कषायाय कृत कर्तव्याय सर्व विज्ञान साधन शक्ति संपन्नाय निर्तिशय श्रेयस साधन प्राप्ति कामाय उत्तम अभिजन विद्याभूत साधन शक्ति संपत्ति निमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षय च। આમાં છે ને જે છેલ્લો ય ય ય આવે છે ને આખો બોલીએ ન્યાયતઃ ઉપસન્નાય એવું નહીં, ન્યાયતઃ ઉપસન્નાય કૃતકર્તવ્યાય શક્તિ સંપન્નાય ય છે ને આમ જાણે કે ઓલા લેકો મારીએ ને એવી રીતે અભિમાનાય સર્વવિદે નારદાય દેવર્ષયે ચ। ओम नामादिभ्य परो भूमा सर्वात्मा कारण को द्वय स्वात्मस्थ प्रत्यगानंदो नंदो अनक्ष ग्राह्यो ग्रहक्षमः मणिप्रभा सद्विद्या वीरहाद अनेक महिमत्रयादि विद्याविदः काशी छो महार्णवे निपतनं श्री नारद श्याप्यु से यम भूमानम व्याप्य तत्समभूत शोकाणभूत कारणं प्राणान्ते सदृशम अगम्य ममलं तम नौमि सिंहासनं सिंहाननम। આ પ્રમાણે સનતકુમાર અને નારદજી બંનેને નમસ્કાર કરીએ। હવે 160 કરીએ સપોઝ તો બરોબર। હવે સીધો 15મો ખંડ આપણે લઈએ છીએ। વચ્ચેના બધા નામથી પ્રાણ સુધીની ઉપાસના અહીંયા થોડુંક આવી જાય છે સંક્ષેપમાં, એટલે આશા છે પ્રાણ કા પ્રાધાન્ય। नाम उपक्रमम् आशान्तं कार्यकारणत्वेन निमित्त नैमित्तिकत्वेन
ચ ઉત્તરોત્તર ભૂયસ્તયા ચ ઉત્તરોત્તર ભૂયસ્ત્યા અવસ્થિતમ અવસ્થિતમ સ્મૃતિનિમિત્ત સદ્ભાવમ સ્મૃતિનિમિત્તમ સદ્ભાવમ આશા રશના પાશૈઃ આશા રત્નાપાશૈ વિપાશિતમ વિકાસિતમ સર્વં સર્વતઃ સર્વં સર્વતઃ વિષમિવ તંતુભિઃ વિષમિવ તંતુભિઃ યસ્મિન પ્રાણે સમર્પિતમ યસ્મિન પ્રાણે સમર્પિતમ યેન ચ સર્વતઃ તેન ચ સર્વતઃ વ્યાપિન અંતર્બહિર્ગતેન વ્યાપિન અંતર્બહિર્ગતેન વ્યાપિના અંતર્બહિર્ગતેન વ્યાપિના અંતર્બહિર્ગતેન સૂત્રે મણિગણ ઇવ સૂત્રે મણિગણા ઇવ સૂત્રેણ ગ્રથિતં વિધૃતમ સૂત્રેણ રચિતમ વિદ્યુતમ વિધૃતમ ચ વિદ્યુત સ એષઃ સ એષઃ પ્રાણઃ એ પ્રમાણે આવશે તો ભાષાંતર જોઈ લઈએ. બોલો. नाम से लेकर आशा पर्यंत जो कार्य कारण एवं निमित्त नैमित्तिक रूप से उत्तरोत्तर बढ़कर स्थित है तथा जिसका सद्भाव स्मृति के निमित्त रूप से सिद्ध होता है उस आशा रूप जाल से तंतु से कमल नाल के समान सब ओर से जकड़ा हुआ यह संपूर्ण जगत जिस प्राण में समर्पित है तथा बाहर भीतर व्याप्त हुए जिस सर्वगत सूत्र के द्वारा सूत्र में मणियों के समान यह सब गूंथा हुआ और विधृत है वह यह તો નામ ઉપક્રમ એટલે શરૂઆત. તો નામથી માંડીને આશાંતમ આશા સુધીની જેટલી પણ પ્રતીક છે ઉપાધિઓ છે એ બધા વચ્ચે શું સંબંધ છે? કાર્યકારણ. કાં તો કાર્યકારણ સંબંધ છે અને કાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અમુક વસ્તુઓ એવી છે કે જેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત અને કારણ. તો નિમિત્ત અને કારણમાં ભેદ છે. નિમિત્ત ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય અને કારણ છે એટલે કોઝ એવી રીતે પણ સમજી શકાય. તો નિમિત્ત અને નૈમિત્તિક એવો પણ સંબંધ છે અને કાર્યકારણ એવો પણ ઘણામાં સંબંધ છે. તો ઉત્તરોત્તર ભૂયસ્તયા નામથી માંડીને દરેકે દરેક પ્રતીક છે, ઉપાધિઓ છે, સાધન છે એ આવી રીતે એકબીજા કરતાં ઉત્તરોત્તર સૂક્ષ્મ છે, વ્યાપક છે, ઉત્કૃષ્ટ છે, પ્રત્યેક આત્માની વધારે નજીક છે. એટલે ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેક આત્માનું વધારે સારી રીતે નિર્દેશ કરનારા છે. જેમ શાખા ચંદ્ર ન્યાયમાં એક એક પગથિયા છે એ ચંદ્રની વધારે જાણે કે નજીક અને સ્પષ્ટતાથી નિરૂપણ કરનારા છે. એવી જ રીતે નામથી માંડીને નામ, પછી વાણી, વાણીનું પાછી સંકલ્પ ને મન ને ચિત્ત ને ધ્યાન ને બળ, આ બધી વસ્તુઓ પ્રત્યેક આત્માનું વધારે સ્પષ્ટતાથી સારી રીતે સૂક્ષ્મતયા નિરૂપણ કરનારા છે. ભૂયસ્તયા અવસ્થિતમ. તો ઉત્તરોત્તર ભૂય એટલે ઉત્કૃષ્ટ, ભૂય એટલે આનાથી વધારે ચઢિયાતું. તો અવસ્થિતમ સ્મૃતિ નિમિત્ત સદ્ભાવમ આશા રચના પાશૈ વિપાશિતમ. તો સ્મૃતિનું કારણ આશા છે અને આશાનું કારણ આવું પ્રાણ, આવી રીતે છે. તો સ્મૃતિ નિમિત્ત, સ્મૃતિના નિમિત્તે એટલે સમગ્ર જગતની જે સર્જન છે. અહીંયા સ્મૃતિ જે છે ને, સ્મરો વાવ આકાશાત ભૂય એવો જે કંડિકા હતી, તો સ્મરહ એટલે સ્મૃતિ. તો સ્મૃતિને શું કીધું હતું? ઈશ્વરનો સંકલ્પ. એટલે પૂર્વકલ્પમાં મેં જે રીતે જગતનું સર્જન કર્યું હતું એ જે ઈશ્વરની સ્મૃતિ છે. સૂર્ય ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ અકલ્પયત. કે પૂર્વકલ્પે જેવું સર્જન બ્રહ્માંડનું થયું હતું એવું જ સર્જન હવે હું કરું. તો એ પ્રમાણે ઈશ્વરે પોતાની સ્મૃતિને કામે લગાડી અને સમગ્ર જગતનું સર્જન કર્યું. એટલે સ્મૃતિના નિમિત્તે અને શું છે? સ્મૃતિ નિમિત્ત સદ્ભાવમ આશા રચના પાશૈ. અને એવી ઈચ્છા પણ જન્મી, તદૈક્ષત શોકામયત વગેરે. તો આશા જન્મી, સ્મૃતિના નિમિત્તે આશા જન્મી. ગયા વર્ષે હોળીના દિવસે મેં જેવો લાડુ બનાવ્યો હતો એવો લાડુ આ વખતે બનાવું. તો એ ઈચ્છા પણ જન્મે અને સ્મૃતિ પણ જન્મે. તે રીતે સ્મૃતિ નિમિત્ત સદ્ભાવમ એટલે સ્મૃતિના નિમિત્તે સદ્ભાવ, અને સદ્ભાવ એટલે એ રીતે. અને આશા રચના, રચના એટલે દોરડું. આશારૂપી દોરડાથી પાશૈ વિપાશિતમ એનાથી ગૂંથાયેલું.
તો જાણે કે ઈશ્વરે એવો સંકલ્પ કર્યો સમગ્ર જગતનું સર્જન કરું, અને એ વખતે એમણે દોરો કયો વાપર્યો, જેમ કે કોઈ ચિત્રકાર હોય એ ચિત્ર દોરે, અથવા તો ભરતકામ કરનારા બહેનો હોય તો જે દોરો લે હાથમાં એનાથી સુંદર ભરતકામની ભાત આખી ઊભી કરે ચિત્રમાં, તો એ દોરો કયો હતો? તો આશા રસના પાશૈહી. તો એ પ્રમાણે એ વિપાશિતમ, એનાથી સમગ્ર જગત આખું ચિત્ર એ ભરતકામ કરનારા ઈશ્વરે દોર્યું. સર્વમ સર્વતઃ વિષમિવ તંદુભિઃ. તો સંપૂર્ણ જગત બધી જ રીતે, આમ જેમ ભરતકામ હોય તો એમાં સંપૂર્ણ જગત કેવી રીતે એક દોરામાં જ હોય. વિષમિવ તંતુભિઃ. વિષમ એટલે કમળનાળ. કમળનાળ કે સમાન સબ ઓર સે જકડા હુઆ. તો જે નાળમાં આખું જે કમળનો છોડ હોય એ જાણે કે ધારણ કરાયેલો હોય, એવી રીતે પ્રાણે સમર્પિતમ. જેમ અરાઈવ રથના બહુ સાયકલના જે હબ છે, નાભી છે, એમાં બધા સ્પોક્સ જેવી રીતે સેન્ટર્ડ હોય છે અથવા તો કેન્દ્રિત રહેલા હોય છે, એમ સંપૂર્ણ જગત આ દોરો પણ જેમાં સમર્પિત છે. દોરાનું પણ દોરો બન્યો છે શેમાંથી? આશારૂપી દોરડું બન્યું છે શેમાંથી? તો એ પ્રાણ છે. તો યસ્મિન પ્રાણે સમર્પિતમ, એ પ્રાણમાં યેન જ સર્વતઃ વ્યાપિના, જે સર્વવ્યાપક વડે અંતર્બહિર્ગતેન ગતેન, આ પ્રાણ સર્વની અંદર અને બહાર બધી જ રીતે વ્યાપ્ત છે. સૂત્રે મણિગણા ઈવ. તો સૂત્રમાં જેમ મણીઓ પરોવાયેલા હોય, સૂત્રમાં બધા મણીઓ ઓતપ્રોત હોય. આમ તો ઓલું સ્ફટિકની કે એવી કોઈ માળાની અહીંયા વાત નથી, જાણે કે દોરડાના જ મણકા હોય અને એમાંથી પસાર થતો એક દોરો આખી રીતે બધાને વ્યાપીને રહેલો હોય, એ રીતે સૂત્રે મણિગણા ઈવ સૂત્રેણ ગ્રથિતમ વિધૃતમ. તો સૂત્ર વડે ગ્રથિત છે, વિધૃત છે, વિશેષ રૂપે ધારણ કરાયેલું છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો સમગ્ર વ્યાવહારિક જગતની અંતિમ કે ચરમ કારણ આ પ્રાણ છે. પ્રાણમાં બધું ગૂંથાયેલું છે. પ્રાણ જ જે કંઈ છે ને એ પ્રાણ છે. સમષ્ટિ પ્રાણ અથવા તો જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનું સમષ્ટિ રૂપ આ પ્રાણ છે. આપણામાં થોડીક જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે. આપણા બધા સમગ્ર જીવોની અને ચરાચર જગતની, એ સંપૂર્ણ જગતની, હવે પહાડ વૃક્ષો વગેરેમાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ નથી, ક્રિયા શક્તિ અભિવ્યક્ત થઈ રહી છે. એ રીતે સંપૂર્ણ સમષ્ટિની આ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સરવાળો આ પ્રાણ છે. એટલે પ્રાણ એક વ્યાવહારિક જગતની અંતિમ સત્ય છે. બધું જ પ્રાણમાં આવી રીતે સમર્પિત છે. પ્રાણ વડે ધારણ કરાયેલું છે, પ્રાણમાં ઓતપ્રોત છે. અત્યારે આપણે જોઈએ તો પ્રાણમાં કઈ રીતે બધું ઓતપ્રોત છે? તો વ્યષ્ટિ સ્તરે અત્યારે પ્રાણ જ આ શરીરને ચલાવી રહ્યો છે. પ્રાણ જે છે એ ચૈતન્ય વડે અનુગૃહિત હોય એવું સમજી લેવાનું. અત્યારે તો પ્રાણ અત્યારે બોલી રહ્યો છે, આંખ વડે જોઈ રહ્યો છે. પ્રાણ નબળા પડે ત્યારે આપણામાં બોલવાની શક્તિ નથી હોતી, ચાલવાની શક્તિ, જોવાની, સાંભળવાની કોઈ જ શક્તિ નથી હોતી. તો આપણા શરીરની ટકાવી કોણ રહ્યું છે? ગ્રથિત કોણ કરી રહ્યું છે? આમ ઢગલો નથી થઈ જતું આખું શરીર પ્રાણને લીધે. બાકી જ્યારે પ્રાણ આમ જાય ત્યારે આખો ઢગલો થઈ જાય છે શરીર. તો એને વિધૃતમ કીધું છે. એવી રીતે સમગ્ર જગતને, પૃથ્વીને પણ ધારણ કરનારો આ પ્રાણ છે. કઈ રીતે ધારણ કરે? પૃથ્વીમાં અહંભાવ દ્વારા. આ પ્રાણ વસ્તુ જે છે એ બધે જ પ્રાણને ઉપાધિની દ્રષ્ટિએ આવી રીતે સમગ્ર વિરાટ બ્રહ્માંડ કહેવાય, અને એમાં અભિમાનની દ્રષ્ટિએ હિરણ્યગર્ભ કહેવાય. તો પ્રાણ અને હિરણ્યગર્ભ એમાં તફાવત શું છે? હા, ચૈતન્ય. એટલે પ્રાણ ઉપાધિ ચૈતન્યને, જેમ ઋષિ એટલે શું? તો આ તો ઉપાધિ છે, ઋષિ એનું નામ છે, પણ ઋષિ હકીકતમાં ઋષિ એ પહોંચે છે કોને? કે એમાં તાદાત્મ્ય અભિમાન કરનાર જે ચેતન છે એને. તો પ્રાણ એટલે સમગ્ર વિરાટ સ્થૂળ સૂક્ષ્મ, અત્યારે અહીંયા સ્થૂળ સૂક્ષ્મ બધું ગણી લેવાનું, અને એમાં અભિમાન કરનાર જે છે ને હિરણ્યગર્ભ કહેવાય. અહીંયા હિરણ્યગર્ભ એ શબ્દનો ઉલ્લેખ નથી, પણ પ્રાણ એટલે હિરણ્યગર્ભ એવું સમજી લેવાનું છે. તો વ્યાવહારિક જગતનું અંતિમ કારણ કે જેમાં સંપૂર્ણ આ બ્રહ્માંડ આપણને જે દૃશ્યમાન થઈ રહ્યું છે એ જેના વડે ધારણ કરાયેલું છે. આપણા ઈષ્ટ દેવતા એને પણ પ્રાણ કહેવાય, કે
પ્રાણનું જેટલું પણ વર્ણન ઉપનિષદોમાં છે એ આપણા શંકર ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાનનું, બધા આપણા જે ઈષ્ટ દેવતા છે ને એ પ્રાણ છે. એટલે વૈદિક કાળમાં જેટલું પણ વર્ણન હિરણ્યગર્ભનું કે પ્રાણનું છે એ બધું આપણા ઈષ્ટ દેવતાનું છે. અત્યારે પૌરાણિક કાળમાં એ જે છે ઈષ્ટ દેવતાઓ એ છે. તો અહીંયા એવું લખે છે પ્રાણો. હા, આપણે આ કંડિકા એકવાર બોલી લઈએ. પ્રાણો વા આશાયા ભૂયાન યથા વા અરાહાર નાભૌ સમર્પિતાઃ એવં અસ્મિન પ્રાણે સર્વં સમર્પિતમ પ્રાણઃ પ્રાણેન યાતિ પ્રાણઃ પ્રાણં દદાતિ પ્રાણાય દદાતિ પ્રાણો પિતા પ્રાણો માતા પ્રાણો ભ્રાતા પ્રાણઃ સ્વસા પ્રાણઃ આચાર્યઃ प्राणः ब्राह्मणः. बोलो. प्राण ही आशा से बढ़कर है. जिस प्रकार रथ चक्र की नाभि में अरे समर्पित रहते हैं, उसी प्रकार इस प्राण में सारा जगत समर्पित है. प्राण प्राण अपनी शक्ति के द्वारा गमन करता है. प्राण प्राण को देता है और प्राण के लिए ही देता है. प्राण ही पिता है, प्राण माता है, प्राण भाई है, प्राण बहन है, प्राण आचार्य है और प्राण ही ब्राह्मण है. તો પ્રાણો પિતા, પ્રાણો માતા વગેરે કોઈ પણ પિતાને પિતા તરીકે આપણે એમની સાથે વ્યવહાર કરીએ છીએ, કારણ કે અંદર પ્રાણ છે. એકવાર પ્રાણે પિતારૂપી ઉપાધિમાંથી જ્યારે વિદાય લીધી પછી પિતા રૂપે એમનો વ્યવહાર થતો નથી વગેરે. એટલે એ પ્રમાણે પ્રાણ હોય એટલે આપણે પિતા, માતા, આચાર્ય વગેરે જે કોઈ પણ જગતની વસ્તુઓ છે એમાં પ્રાણ સમજીને, એટલે કે પ્રાણ વડે અનુગૃહિત છે, પ્રાણ જ છે, પ્રાણ સાથે વ્યવહાર કરીએ છીએ. પિતા માતા કોઈ ઉપાધિ સાથે વ્યવહાર નથી કરતા, આપણે પ્રાણ સાથે જ વ્યવહાર કરીએ. હા, વો સમજા. પ્રાણ પ્રાણે ન યાદી. આજે આપણે ચાલીને જઈએ ઘરે તો પગમાં ચાલવાની શક્તિ છે કે પ્રાણમાં ચાલવાની શક્તિ છે એમ. એટલે પગમાં ચાલવાની શક્તિ પ્રાણને લીધે છે, પણ પ્રાણમાં ચલાવવાની કે વગેરે પ્રેરવાની શક્તિ બીજા કોઈકને લીધે છે એવું નથી, પ્રાણની પોતાની છે. એટલે પ્રાણ પ્રાણેન યાતિ, પ્રાણ પ્રાણેન વદતિ, પ્રાણ પ્રાણેન પશ્યતિ. બધા જ વ્યવહાર જે છે એ પ્રાણની પોતાની શક્તિ છે. પ્રાણે બીજા કોઈની પાસેથી ઉછીની લેવી નથી પડતી. માટીમાંથી ઉછીની સત્તા સ્ફૂર્તિ ઘડો લે એવી રીતે અહીંયા પ્રાણે કોકની પાસેથી ઉછીનું કશું લેવું નથી પડતું. પ્રાણ સ્વયં સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ છે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ સ્વરૂપ છે. એટલે સંપૂર્ણ જ્ઞાન અને ક્રિયા, ઈચ્છા વગેરે વ્યવહાર પ્રાણ પોતે કરનારો છે. કેમ? પ્રાણને બીજા પાસેથી ઉછીનું કેમ ના લેવું પડે? હા, સમગ્ર જગતનું એ અંતિમ સત્ય છે. એટલે પ્રાણ જ અત્યારે સૌથી વધારે જેને કહેવાય ને, હા, એવું જ અંતિમ વસ્તુ છે. એટલે બધું સમગ્ર જગતમાં આપણને જે જે વ્યવહાર, જ્ઞાન, ઈચ્છા, ક્રિયા વગેરે દેખાઈ રહ્યો છે એ બધું તો પ્રાણને લીધે છે. એટલે અત્યારે તો એવું જ માનવું પડે કે પ્રાણ જ સ્વયં પ્રકાશ છે, સ્વયં શક્તિ સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં ઈચ્છા સ્વરૂપ છે. એ પ્રાણની જ શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં જીવોમાં જણાઈ રહી છે. એટલે પ્રાણ પ્રાણેન યાતિ. પછી થોડો પ્રાણનો પણ આવી રીતે પ્રાણમાં પણ સ્વયં સત્તા સ્ફૂર્તિ કશું નથી, એ તો પ્રત્યેગાત્માની ઉપાધિ છે. એટલે એ પ્રમાણે જેમ કે રાજા અને સેનાપતિ કે મંત્રી, પ્રધાનમંત્રી, જાણે કે બધો જ વ્યવહાર કરે. મુખ્ય તો પ્રેસિડેન્ટ છે, તો પ્રેસિડેન્ટના પાવરને લીધે આ જે છે બધું જ એની પહોંચ છે, એનું કાર્ય કરવાની, એના એક બોલ ઝીલાય છે. તો એવી જ રીતે પ્રાણ એ આવી રીતે પ્રધાનમંત્રી સમાન છે. હા,
પણ એનો પાવર પ્રેસિડેન્ટનો મુખ્ય પાવર છે, તો પ્રેસિડેન્ટ સ્થાનીય આત્મા છે એવું છે. હા હા એવું છે. એટલે અત્યારે તો પ્રાણનું અંતિમ સત્ય તરીકે નિરૂપણ છે, એટલે એ જ પોતે બધો જ રાજાની જેમ વ્યવહાર કરી નાખે છે. અને એ પ્રમાણે એટલે પ્રાણેને યાતિ, યાતિની જગ્યાએ બધા જ વ્યવહારિક ક્રિયાપદો સમજી લેવાના. પ્રાણઃ પ્રાણમ દદાતિ, કોઈક દાન આપે છે ત્યારે આપનારો પ્રાણ છે, લેનારો કોઈ જડ વસ્તુ નથી. આપણે કોઈ જડ વસ્તુને દાન નથી આપતા, તો એમાં પ્રાણ છે એને સમજીને આપીએ છીએ. એટલે બધી જ વ્યવહાર કરનારો પ્રાણ છે, વ્યવહાર ગ્રહણ કરનારો પણ પ્રાણ છે. અને પ્રાણાય દદાતિ એટલે પ્રાણને માટે અંદર રહેલા, જેમ કે આપણે સ્વામીજીને કંઈક આપીએ તો કેવું છે કે એમાં રહેલા પ્રાણને, એટલે કેવું એક આદર બુદ્ધિ છે ને આ તે આપણે સામાન્ય વસ્તુ નથી, પણ એક આદર બુદ્ધિપૂર્વક પ્રાણાય દદાતિ, પ્રાણને માટે આપીએ છીએ. એક પ્રાણાયની જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતા, આપણા આચાર્ય વગેરે પણ સમજી શકાય છે. એટલે એ ઉપાધિ છે અને એટલે એમને આપણે બધું જ સમર્પિત કરીએ છીએ. પ્રાણો વા આશાયાઃ ભૂયાન કથમ અસ્ય ભૂયસ્ત્વમ ઇત્યાહ દૃષ્ટાંતેન સમર્થયન તદ્ભૂયસ્ત્વમ યથા વૈ લોકે રથચક્રસ્ય આરાહ રથનાભૌ સમર્પિતાઃ સંપ્રોતાઃ સંપ્રવેશિતાઃ इत्येतत् एवम् अस्मिन् लिङ्गसङ्घातरूपे प्राणे प्रज्ञात्मनि दैहिके मुख्ये यस्मिन् परादेवता नामरूपव्याकरणाय आदर्शादौ प्रतिबिम्बवत् जीवेन आत्मना अनुप्रविष्टा यश्च महाराजस्य इव सर्वाधिकारी ईश्वरस्य कस्मिन्नु अहम् उत्क्रान्ते कस्मिन्नु अहम् उत्क्रान्ते उत्क्रांतो भविष्यामि कस्मिन् वा प्रतिष्ठिते प्रतिष्ठास्यामि सह प्राणम् असृजत. એવા કઠોળ પ્રશ્નોપનિષદનું જ છે તૃતીય પ્રશ્ન છે એ પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન છે. ઇતિ શ્રુતેઃ આટલું यस्तु छाया इव अनुगतः ईश्वरं बोलो. प्राण ही आशा से बढ़कर है, इसकी उत्कृष्टता इस प्रकार है. ऐसी जिज्ञासा होने पर दृष्टांत द्वारा उसकी उत्कृष्टता का समर्थन करते हुए सनत कुमार जी कहते हैं, लोक में जिस प्रकार रथ के पहिए के अरे रथ की नाभि में समर्पित संप्रोत अर्थात सम्यक प्रकार से प्रवेशित रहते हैं, उसी प्रकार लिंग संघात रूप इस प्राण यानी प्रज्ञात्मा में अर्थात दैहिक मुख्य प्राण में, जिसमें कि परादेवता ने नाम रूप की अभिव्यक्ति करने के लिए दर्पणादि में प्रतिबिंब के समान जीव रूप से प्रवेश किया है, जो महाराज के सर्वाधिकारी के समान ईश्वर का सर्वाधिकारी है. जैसा कि किसके उत्क्रमण करने पर मैं उत्क्रमण करूंगा तथा किसके स्थित होने पर स्थित होऊंगा, ऐसा ईक्षण करके उसने प्राण की रचना की. इस श्रुति से प्रमाणित होता है तथा जो छाया के समान ईश्वर का अनुगामी है, जैसा कि कौशितकी ब्राह्मणोपनिषद की श्रुति है. કૌશિતકીનું છે આ બરોબર વાક્ય.
કૌશિકી સ્વામીજીએ ગાયાવરણની જે શિબિર ઓનલાઈન થઈ એમાં લીધું. ઇન્દ્ર પ્રતર્દન સંવાદમાં આવે છે એ વસ્તુ. પ્રાણો વા આશાયા ભૂયાન, એટલે આશાથી વધીને કંઈ છે એવું જ્યારે નારદજીએ પૂછ્યું તો કઈ રીતે પ્રાણ શ્રેષ્ઠ છે તેનું સમર્થન આપે છે. નામથી માંડીને પ્રાણ આશા પર્યંતની ઉપાધિઓ આ આરા સમાન છે અને એ નાભીમાં સમર્પિત છે, સંપ્રોત છે, સંપ્રવેશિત છે. એટલે નાભીમાં સમર્પિત થવા દ્વારા ચરિતાર્થ છે. એ આરા નાભીમાં જોડાયેલા ના હોય તો એનો કોઈ ભાવે ના પૂછે, એ બસ આવી રીતે રખડતા હોય. તો એવી જ રીતે આપણે પણ બધી જ આ કાર્યકરણ સંઘાત ઉપાધિ છે એ પ્રાણ વડે ધારણ કરાયેલી છે. એવમ અસ્મિન લિંગ સંઘાત રૂપે પ્રાણે પ્રજ્ઞાત્મની. તો પ્રાણનો અહીંયા અર્થ કર્યો છે લિંગ સંઘાત, એટલે સૂક્ષ્મ શરીર, સાભાસ સૂક્ષ્મ શરીરને પ્રાણ કીધું છે. એટલે જેને આપણે અત્યારે આત્મા કહી જ રહ્યા છીએ, જેનો હું રૂપે સ્વીકારીને જ આપણે બધો વ્યવહાર કરી રહ્યા છીએ, આપણે પ્રાણને હું માની રહ્યા છીએ અત્યારે. સમષ્ટિ પ્રાણ એટલે આપણા ઈષ્ટ દેવતા, વ્યષ્ટિ પ્રાણ એટલે હું. તો અહીંયા અસ્મિન લિંગ સંઘાત રૂપે પ્રાણે પ્રજ્ઞાત્મની દૈહિકે મુખ્ય. તો જે મુખ્ય છે આ ઉપાધિમાં મુખ્ય કોણ છે તો કે પ્રાણ છે. એ જ બધા જ અંગોમાં તાદાત્મ્ય કરીને રહેલો છે. બધા અંગોને દરેકે દરેક એની વિશેષતા આપી રહ્યો છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે. એને જોઈને પરાદેવતા નામ રૂપ વ્યાકરણાય, 6થા અધ્યાયનું આ આવી રીતે બહુ જ મહત્વનું કોટેશન છે. સૂક્ષ્મ એટલે સ્થૂળ શરીરનું પરમાત્માએ સર્જન કર્યું, સૂક્ષ્મ શરીરનું સર્જન કર્યું અને પછી જીવ રૂપે એમાં પ્રવેશ કર્યો. તો પ્રાણ રૂપે પ્રવેશ કર્યો, જીવ રૂપે પ્રવેશ કર્યો એવું કહેવાય. એ પરાદેવતા એટલે પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ નામ રૂપ વ્યાકરણાય. આમ તો આ બધી જ ઉપાધિઓ આપણે અત્યારે અહીં હોઈએ અને ધારો કે કોઈ ચેતન નથી તો બધું જ છે, પરંતુ આ મનુભાઈ, જયપ્રકાશભાઈ, પ્રવીણભાઈ આવી રીતે બધા જ નામ અને રૂપ જુદા કઈ રીતે બન્યા? અત્યારે બધા ઊંઘી ગયેલા છીએ તો કોઈ નામ અને રૂપ નથી, પરંતુ નામ એક કાર્યકરણ સંઘાતનું નામ અને રૂપ બીજા કરતાં જુદું કઈ રીતે થયું? તાદાત્મ્ય અભિમાનથી જુદું થયું છે. ખ્યાલ આવે? દરેકે દરેક જીવ જુદો કેમ છે? કાર્યકરણ સંઘાત તો બધું પંચમહાભૂત જ છે ને, બધામાં પંચમહાભૂત જે છે એ સમાન જ છે. પણ દરેકે દરેક કાર્યકરણ સંઘાતનું નામ અને રૂપનું વ્યાકરણ, વ્યાકરણ એટલે સંસ્કૃતનું વ્યાકરણ નહીં, પરંતુ વિશેષ રૂપે અભિવ્યક્તિ કે હું આ છું જે આના કરતાં જુદો છું, જે એને કહેવાય ને આઈડેન્ટિટી અથવા તો વ્યક્તિગત ઓળખ, અજ્ઞાનકલ્પિત વ્યક્તિત્વ વગેરે જે કંઈ પણ કહી શકાય, એને નામ રૂપ વ્યાકરણાય કીધું. તો એ અભિવ્યક્ત કઈ રીતે થયું? અભિમાન દ્વારા. પરાદેવતાએ પ્રવેશ કર્યો. જ્યાં સુધી પ્રવેશ નહોતો કર્યો ત્યાં સુધી કોઈ જુદાઈ નહોતી, જુદાઈનો ભ્રમ નહોતો. તાદાત્મ્ય અભિમાનથી જ જુદાઈનો ભ્રમ સેવવામાં આવે છે. નામ રૂપનું વ્યાકરણ થયું. એટલે પહાડ કરતાં વૃક્ષ જુદું છે, અથવા તો આંબાના ઝાડ કરતાં બાવળનું ઝાડ જુદું છે, એવું કઈ રીતે થયું? નામ અને રૂપનું વ્યાકરણ થયું. આ આંબો છે તો આંબાનો જે અભિમાની છે, જે વૃક્ષ દેવતા, એ પોતાને બાવળના ઝાડ કરતાં જુદો માને છે. તો નામ અને રૂપનું વ્યાકરણ ક્યારે થયું? જ્યારે આંબા ચૈતન્યએ હું આ આંબાનું વૃક્ષ છું એવું અભિમાન કર્યું, નામ રૂપનું વ્યાકરણ થઈ ગયું. માટીએ હું આટલી જ ઉપાધિ રૂપી આ ઘડો છું એવો સંકલ્પ કર્યો, એટલે ઘડો બીજા નળિયા, ઈંટ, કોડિયા વગેરે અને બીજા ઘડા કરતાં જુદો થઈ ગયો. તો પરાદેવતાએ નામરૂપ વ્યાકરણાય આદર્શાદૌ પ્રતિબિંબવત જીવેના આત્મના અનુપ્રવિષ્ટા. તો પરમાત્માએ પ્રાણમાં અહમ, આટલી સુંદર ઉપાધિ છે. જેમ કે આપણને તાદાત્મ્ય કરવાનું કઈ રીતે મન થાય? જાણે કે જેમ કે આપણું મુખ, આપણે આદર્શમાં આપણે આપણો ચહેરો જોઈએ, બહુ સુંદર લાગુ છું, તો આપણે પોતાને ભૂલીને આપણું જે પ્રતિબિંબ છે એને જ હું માનીએ છીએ ને. આપણે તિલકને આ તે બધું આમ તેમ બધું વ્યવહાર કોની જોડે કરીએ છીએ? આપણી જોડે નથી કરતા, એ પ્રતિબિંબ જોડે કરીએ છીએ. એટલે આદર્શ આદૌ પ્રતિબિંબવત. તો પ્રાણ ઉપાધિનું સર્જન પરમાત્માએ કર્યું. બહુ સુંદર ઉપાધિ છે, લાય ને એને હું કહું.
એટલે એમ કરીને એમાં તાદાત્મ્ય અભિમાન કર્યું, નામ રૂપનું વ્યાકરણ થઈ ગયું. તો આવી કથાની રીતે આ બધી વસ્તુઓ સમજાવવામાં આવે. આવું સાચું માનવાનું નથી. એટલે આવી રીતે આને અનુવાદ કહેવાય. અત્યારે મારા વિશે હું જે ફિલિંગ કે જે લાગણીઓ અનુભવી રહ્યો છું, મને કેમ એવું લાગે છે કે હું તમારા કરતાં જુદો છું, તમારા કરતાં વિશેષ છું, તમારા કરતાં થોડુંક ઓછું મારું નોલેજ છે, તમારા કરતાં ઓછી શક્તિ છે, આવું બધું કેમ લાગે છે, એનો આ અનુવાદ કર્યો કહેવાય. समझ में जैसे मतलब चैतन्य ने प्रवेश किया हाँ और अहम भाव लिया और इस प्रकार से मीन्स वो जुदाई उनमें अभिव्यक्त हो गई. वैसे उतना ही इम्पोर्टेंस प्राण को दिया है कि प्राण ने प्रवेश किया, अभिमान किया और सब में जुदाई हुई. तो ये एक ही लाइन पे चल रहे हैं. प्राण ने प्रवेश नहीं किया है, परा देवता ने प्राण का सर्जन किया और प्राण में अहम भाव किया, ऐसा है. प्राण इज उपाधि. તો પ્રાણ જે છે એ ઉપાધિ છે, સૂક્ષ્મ કાર્યકરણ સંઘાત ઉપાધિઓનું સર્જન કર્યું. પુરુષ સૂક્તમ નારાયણ સૂક્તમમાં છે ને, નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે, શું છે આખી લીટી? નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે, એટલે એ જે લીટી છે એ જ આ વસ્તુ છે. પરાદેવતાએ પ્રવેશ કર્યો નામ અને રૂપમાં, પ્રતિબિંબવતે જીવેના આત્મના અનુપ્રવિષ્ટા. આત્મના અનુપ્રવિષ્ટા એટલે હું રૂપે જ પ્રવેશ કર્યો. માટીએ હું આ ઘડો છું એવો પ્રવેશ કરેલો છે. આ ઘડો છે, આ શરીર છે, એવું લાગ્યું જ કોઈ દિવસ આપણને? આ ઋષિનું શરીર છે એવું લાગ્યું જ કોઈ દિવસ? હા, હું જ છું એવું કે મને અડ્યો કેમ એમ? એટલે તને ક્યાં અડ્યો છું, તને ક્યાં કંઈ કીધું છે એમ? પણ ના, હું આત્મના અનુપ્રવિષ્ટા, હું રૂપે એટલું બધું વહાલો લાગ્યો પરમાત્માને પ્રાણ કે એને હું કહેવા લાગ્યા. એટલે આપણામાં આવો અહંભાવ કેમ જન્મેલો છે એનું આને અનુવાદ કહેવાય. અનુવાદ એટલે આવું કહેવા દ્વારા પરમાત્માએ આવું જ કર્યું છે એમ, એમાં તાત્પર્ય નથી. એટલે આપણને જ્ઞાન કાળે જે અનુભવ થઈ રહ્યો છે એનું એક્સપ્લેન, આને અધ્યારોપ કહેવાય. અનુવાદ, અધ્યારોપ, બધી વસ્તુઓ આપણને અત્યારે જે ફિલિંગ કે જે લાગણીઓ આપણે સેવી રહ્યા છીએ એનું આવી રીતે સમજાવવામાં આવે છે. પરમાત્માએ આવું કર્યું ને એટલે જ આપણે બધા અત્યારે આવું કરી રહ્યા છીએ. એટલે અત્યારે જે કરી રહ્યો છે ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા, એ તાત્પર્ય છે. જે અહંભાવ આ ઉપાધિમાં સેવી રહ્યો છે એ જગતનું કારણ પરમાત્મા છે. પરમાત્મા અહંભાવ સેવી રહ્યો છે, એના સિવાય બીજો કોઈ નથી. એટલે એ રીતે તાત્પર્ય એમાં છે. ઓલાએ પ્રવેશ કર્યો, અહંભાવ કર્યો એવું નથી. જેણે કર્યો છે ને એ ઓલું પરમ તત્વ છે, એ રીતે એ તાત્પર્ય છે. યશ્ચ મહારાજસ્યૈવ સર્વાધિકારી ઈશ્વરસ્ય, જે મહારાજ હોય, સર્વાધિકારી હોય, જે ચક્રવર્તી સમ્રાટ હોય, એ પોતાના કોઈક આવા સુબેદાર વગેરેને નિમે કે તારે આ સંભાળવાનું, તારે આ સંભાળવાનું, એવી રીતે પ્રાણને પછી પોતાનો પ્રતિનિધિ બનાવ્યો, પોતાના રિપ્રેઝેન્ટેટિવ બનાવ્યો, અને પછી જા તું આ પ્રદેશ ઉપર આવી રીતે રાજ કર કે એવી રીતે. તો દરેકે દરેક કાર્યકરણ સંઘાતમાં પ્રાણને કીધું તારે બધો વ્યવહાર કરવાનો, તું મારો પ્રતિનિધિ છે. કસ્મિનનું અહમ ઉત્ક્રાંતે, તો પરમાત્માએ એવું ચિંતન કર્યું કે કોના હોવાથી આ શરીર ટકે, કોના ઉઠમણાથી આ શરીર પણ આવી રીતે જડવત પહેલાંના જેવું જ બની જાય. તેણે આવું વિચારીને પ્રાણનું સર્જન કર્યું વગેરે એવું પણ સમજી શકાય. તો પ્રતિષ્ઠાસ્યમી સ પ્રાણમ અસૃજત, પ્રાણરૂપી ઉપાધિનું સર્જન થયું. એટલે પ્રાણ પણ કાર્ય છે, પ્રાણ પણ પરમાત્મા દ્વારા સંકલ્પપૂર્વક આવી રીતે કલ્પિત છે. એટલે પ્રાણ ઉપાધિ છે, ચૈતન્ય નથી. ચૈતન્ય વડે સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરનારો છે. હજી તો જો કે પ્રાણ મહિમાનું ગાન થશે. તદ્યથા, હવે આ છે કૌશિતકી ઉપનિષદ. તદ્યથા રથસ્ય આરેષુ નેમિ અર્પિત, તો રથના જે આરાઓ હોય એમાં નેમિ સમર્પિત હોય, એવી રીતે નાભો વરાહ અર્પિતા એવમ એવ એતાહ ભૂતમાત્રાહ પ્રજ્ઞામાત્રાસુ અર્પિતાહ. સંપૂર્ણ ભૂત પ્રપંચ છે એ પ્રજ્ઞામાં, એટલે એના અભિમાની જે છે ને એમાં સમર્પિત છે.
પ્રજ્ઞામાત્રાः પ્રાણે અર્પિતાः સહ એષः પ્રાણः એવ પ્રજ્ઞાત્મા ઇતિ કૌશિતકીનામ. કૌશિતકી ઉપનિષદની આ બહુ જ મહત્વની વિચારણા છે. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ એક શિબિર આખી થયેલી છે, એની પણ આપણે નોટ બનેલી છે, હું મોકલીશ ગ્રુપમાં. કૌશિતકીના 2 બ્રાહ્મણ બહુ જ મહત્વના છે, ઇન્દ્ર પ્રતર્દન સંવાદ અને અજાતશત્રુ ગાર્ગ્ય સંવાદ. એટલે એ બંને અજાતશત્રુ ગાર્ગ્યમાં પણ દૃષ્ટિ સૃષ્ટિવાદનું સુંદર નિરૂપણ થયેલું છે. એ કૌશિતકી ઉપનિષદમાં સંપૂર્ણ જગત આવી રીતે પ્રજ્ઞા માત્રામાં અને પ્રજ્ઞા માત્રા પ્રાણમાં સમર્પિત છે. પ્રાણ જ પ્રજ્ઞાત્મા છે. એટલે પ્રાણ એટલે ક્રિયાશક્તિ પ્રધાન ઉપાધિ અને પ્રજ્ઞા એટલે જ્ઞાન શક્તિ પ્રધાન ઉપાધિ, એવી રીતે. અને બંને પછી આવી રીતે ઈશ્વરની જ ઉપાધિ છે, એવી રીતે ત્યાં નક્કી થયેલું છે. એટલે પ્રાણ એ જ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા એ જ પ્રાણ છે. ટૂંકમાં અહંકાર, પ્રાણ, પ્રજ્ઞા વગેરેનો અર્થ ત્યાં આવી રીતે સમજવાનો છે. ઇતિ કૌશિતકીનામ તતઃ એવમ અસ્મિન પ્રાણે સર્વમ યથોક્તમ સમર્પિતમ. બધું પ્રાણમાં સમર્પિત છે. અતઃ સહ એષ પ્રાણ અપરતંત્ર પ્રાણે. આપણે આ વાંચવાનું છે ને. તો સુધાબેન તમે બોલશો નહીં? તમારે બોલવાનું છે? બોલશો? હા તો લઈ લો. અતઃ સહ નહીં, હું બોલાવું એ પ્રમાણે. અતઃ સહ એષ પ્રાણ અપરતંત્ર પ્રાણેન સ્વશક્ત્યા એવ યાતિ ન અન્યકૃતં ગમનાદિક્રિયાસુ અસ્ય સામર્થ્યમ ઇત્યર્થઃ. સર્વં ક્રિયાકારક ફલભેદજાતં પ્રાણે એવ ન પ્રાણાદ બહિઃ. ભૂતમ અસ્તિ ઇતિ પ્રકરણાર્થઃ પ્રાણઃ પ્રાણં દદાતિ યદ્દદાતિ તत् સ્વાત્મભૂતમ એવ યસ્મૈ દદાતિ તत् અપિ પ્રાણાય એવ. અતઃ પિત્રાદ્યાખ્યઃ અપિ પ્રાણઃ એવ. हिंदी. अतः यह अपरतंत्र प्राण प्राण से अर्थात अपनी शक्ति से ही गमन करता है. तात्पर्य यह है कि गमनादि क्रियाओं में जो इसका सामर्थ्य है वह किसी अन्य के कारण नहीं है. संपूर्ण क्रिया कारक और फलस्वरूप वेद समुदाय प्राण ही है. प्राण से बाहर इनमें कोई नहीं है, ऐसा इस प्रकरण का तात्पर्य है. प्राण प्राण शक्ति प्राण प्राण प्रदान करता है. वह जो कुछ देता है उसका स्वात्मभूत ही है. जिसे देता है वह दान भी प्राण के लिए ही देता है. अतः पितृ आदि नाम वाला भी प्राण ही है. તો પિતૃ, પિતા, માતા, ગુરુ, સ્વસા, આ તે બધી વસ્તુઓ જે પ્રાણ જ પોતે બની ગયો છે. એટલે એમાં પ્રાણ છે માટે પિતા રૂપે છે, માતા રૂપે છે, ગુરુ રૂપે છે, આચાર્ય રૂપે છે વગેરે. અતઃ સહ પ્રાણ અપરતંત્ર, એટલે પ્રાણ જ અંતિમ છે, સ્વતંત્ર છે. પ્રાણ પોતાને લીધે જાણે કે છે એવું. પ્રાણેન સ્વશક્ત્યા યાતિ ન અન્યત કૃતમ ગમનાદિ ક્રિયાસુ. એટલે ગમન વગેરે જેટલી પણ ક્રિયાઓ છે એમાં પ્રાણનું પોતાનું સામર્થ્ય છે. પ્રાણ કોકને લીધે સામર્થ્યવાળો છે એવું નથી. જેમ કે ઓલું કાચનો ટુકડો હોય તો સૂર્યપ્રકાશ એના પર પડે તો એ પોતે સૂર્ય જેવો થાય. તો એમાં પોતાનું ચંદ્રમા છે, ચલો ને, તો ચંદ્રમામાં પોતાનું સામર્થ્ય નથી પ્રકાશવાનું, સૂર્યનું છે. એવી રીતે તો સૂર્ય સમાન આ પ્રાણ છે, તો એમાં પોતાનું જ સામર્થ્ય છે. આવી રીતે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ. સર્વમ ક્રિયાકારક ફલભેદ જાતમ પ્રાણે એવ પ્રાણદ્વહીભૂતમ અસ્તિ ઇતિ પ્રકરણાર્થ. ક્રિયાકારક ફળભેદ જાત, સંપૂર્ણ ક્રિયાઓ, સંપૂર્ણ કારકો. કારકો એટલે કર્તા કર્મ કરણ બધી જ વસ્તુઓ, ફળભેદ એટલે કે કર્મનું ફળ.
આ બધી જ વસ્તુઓ ભેદ જાતમ, આ જેટલું પણ ભેદ છે, જુદાઈ છે, એ બધું પ્રાણમાં જ, પ્રાણે એવ, પ્રાણમાં જ સમર્પિત, પ્રાણને લીધે જ આ ક્રિયાકારક ફળ ભેદ જણાઈ રહ્યો છે. મેં આપ કીધું કે એક કાર્યકરણ સંઘાતથી બીજું જુદું કઈ રીતે પડ્યું? એમાં તાદાત્મ્ય અભિમાનથી, નામ રૂપ વ્યાકરણથી. તો નામ અને રૂપનું વ્યાકરણ કેવી રીતે થયું? પ્રાણ ઉપાધિ તો સૂઈ જઈએ ત્યારે બધા છીએ જ ને, પરંતુ અહંભાવ દ્વારા, એટલે પ્રાણ દ્વારા જ આ ક્રિયાકારક ફળભેદ બધો જ વ્યવહાર થઈ રહ્યો છે. પ્રાણ જ કરી રહ્યો છે, પ્રાણ માટે કરી રહ્યો છે, પ્રાણ રૂપ જ આ વ્યવહાર છે. અત્યારે આપણે એવું માનીએ કે આપણે ભૂમ વિદ્યા પ્રાણ વગેરે બોલી રહ્યા છીએ શબ્દો, પણ હકીકતમાં તો પ્રાણ જ બોલી રહ્યો છે, પ્રાણ સાંભળી રહ્યો છે, અને પ્રાણ જ આ શબ્દો રૂપે પ્રગટ થઈ રહ્યો છે. શબ્દો પણ પ્રાણ જ છે. તો પ્રાણાય દદાતી, પ્રાણમ દદાતી વગેરે બધું. એટલે દાન આપીએ આપણે તો દાન પણ જીવંત વસ્તુ એટલે કે પ્રાણ જ છે. દાન અપાતી વસ્તુમાં પ્રાણ ના હોય ને તો એ દાન જેવું કંઈ રહે જ નહીં. તો એ પ્રમાણે તો હવે થોડીક ચર્ચા પ્રાણની પાછી છે. પિતા વગેરેને પ્રાણ કેમ કહો છો? તો કે પિતા માતા વગેરેમાં જો પ્રાણ આવી રીતે વિદાય લઈ લે તો પછી એને પિતા માતા વગેરે કંઈ કહેતા નથી. થોડુંક આ બધું વ્યવહારિક છે, એટલે આપણે આગળ વધીએ. સસરુહાનું પિતા, અતિવાદી, આ ચાલો આ કંડિકા આપણે બોલીએ. પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી સવા એષઃ એવં પશ્યન એવં મન્વાનઃ એવં વિજાનન અતિવાદી ભવતી તમ ચેત બ્રૂયુઃ અતિવાદી અસી ઇતિ અતિવાદી અસી ઇતિ અતિવાદી અસ્મિ ઇતિ બ્રૂયાત ન અપન્નુવીત. हाँ बोलो हिंदी. प्राण ही ये सब है, इस प्रकार चिंतन करने वाला, और प्राण ही सब है वह जो इस प्रकार दिखने वाला, इस प्रकार चिंतन करने वाला और इस प्रकार जानने वाला है, अतिवादी होता है. उससे यदि कोई कहे कि तू अतिवादी है तो उसे यही कहना चाहिए कि हाँ अतिवादी हूँ, उसे छिपाना नहीं चाहिए. તો પ્રાણ જ બધું છે, પ્રાણ જ અંતિમ સત્ય છે વ્યવહારિક જગતનું. તો આ પ્રમાણે જે એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન, તો પ્રાણની અહંગ્ર ઉપાસના આના દ્વારા કહેવામાં આવી છે. તો જેનું પ્રાણ સાથે તાદાત્મ્ય છે, આ જ વસ્તુને બૃહદારણ્યક ઉપનિષદમાં પણ ઘણી પ્રાણની ઉપાસના છે, છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઘણી બધી પ્રાણની ઉપાસના છે. પ્રાણ એટલે સમગ્ર કાર્યકરણ સંઘાતમાં સર્વસામાન્ય તત્વ, પ્રાણને લીધે જ આપણે બોલી રહ્યા છીએ. દરેક હકીકતમાં કેવું છે કે આપણને એવું લાગે છે કે હું બોલી રહ્યો છું વગેરે વગેરે, આપણા બધા દ્વારા પ્રાણ જ બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, જોઈ રહ્યો છે, બધો વ્યવહાર કરનારો પ્રાણ જ છે. એટલે પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી, એટલે જેનું પ્રાણમાં તાદાત્મ્ય થાય, આપણને અત્યારે આ શરીરમાં તાદાત્મ્ય છે, એના બદલે આપણે પ્રાણને અહંગ્રહ ઉપાસના દ્વારા, અહંગ્રહ ઉપાસના એટલે શું હતું? અહંગ્રહ ઉપાસના, ઉપાસના હંમેશા કોઈક ચેતનની થાય, આપણે જડ વસ્તુની નથી કરતા. જેમ કે કૃષ્ણ પરમાત્માની મૂર્તિ વિગ્રહ વગેરે છે તો ઉપાસીએ છીએ આપણે, તો એમાં જે પ્રાણ પ્રતિષ્ઠા વગેરે થાય છે પછી આપણે એની ઉપાસના આરાધના વગેરે કરીએ છીએ. તો અંગ્રહ ઉપાસના પણ કોઈક ચેતનની છે. પ્રાણની અંગ્રહ ઉપાસના એટલે અંગ્રહ ઉપાસનાનો શું અર્થ કર્યો હતો? સૂર્યની અંગ્રહ ઉપાસના એટલે આદિત્યની અંગ્રહ ઉપાસના, એને અંગ્રહ નથી. स्वयं ने प्राण रूपी जानना, स्वयं वो तो ठीक है, ये भी उपासना.
आदित्य की अहंग्रह उपासना गार्ग्य ने कैसे की थी? ભાષ્યકારે એટલે અમુક આ ભાષ્ય પારાયણનો એ જ અર્થ છે. હકીકતમાં આપણે એ જો જોઈએ અહંગ્રહ ઉપાસના એટલે હું આદિત્ય છું બરોબર છે, પણ એટલે કઈ રીતે કઈ યુક્તિ તો હોવી જોઈએ ને. આપણને લાગે હું કોઈ દાડો સૂર્ય છું, જે સૂર્યના ગુણો હોય એનું આધાર એ ફળ છે ઉપાસના. ભાવના કરવાની. ભાવના કરવાની. એટલે હું સૂર્ય છું એવી ભાવના કરવાની નહીં. અહંગ્રહ ઉપાસના આપણે કરી જ રહ્યા છીએ. આ શરીરમાં અહંગ્રહ ઉપાસના એટલે જેની કરીએ છીએ આપણે એ અને હું એટલે ચેતનને ચૈતન્યની એકતા છે એમાં. એટલે જે કરતા ભોગતા ચૈતન્ય આ ઉપાધિમાં રહેલું છે એ જ ચૈતન્ય કરતા ભોગતા રૂપે સૂર્ય રૂપી ઉપાધિમાં પ્રકાશી રહ્યું છે. ઇટ ઇઝ એટલે નન અધર દેન એટલે સૂર્યમાં રહીને જે ચૈતન્ય પ્રકાશી રહ્યું છે સમગ્ર જગતને એ જ ચૈતન્ય હું છું. એ જ ચૈતન્ય આ ઉપાધિમાં કરતા ભોગતા રૂપે રહેલું છે. આને અહંગ્રહ ઉપાસના કહેવાય. એટલે સૂર્યમાં રહીને જે ચૈતન્ય સમગ્ર જગતને પ્રકાશી રહ્યું છે એ જ ચૈતન્ય આ ઉપાધિ દ્વારા જોઈ રહ્યું છે, બોલી રહ્યું છે વગેરે. આને અહંગ્રહ ઉપાસના કહેવાય. અહંગ્રહ ઉપાસના કરવાથી ચૈતન્યની એકતા સિદ્ધ થઈ જાય ત્યારે પછી એ જે સૂર્યની ઉપાધિમાં રહેલા ચૈતન્યમાં જે ઉપાધિ વિશિષ્ટ ગુણો છે, કેમ કે આ ચૈતન્યમાં ઉપાધિ વિશિષ્ટ ગુણો કયા કયા છે? ઉપાધિના લીધે ચૈતન્યમાં જે જણાય છે, જે જ્ઞાન જણાય છે, જે બુદ્ધિ જે કંઈ છે બધી વસ્તુઓ, એ બધી જ વસ્તુઓ એ ચૈતન્યના ગુણો કહેવાય. તો ઉપાધિ વિશિષ્ટ ગુણો જે છે બધા એ બધા આમાં આવિર્ભૂત થાય. એટલે પ્રાણની અહંગ્રહ ઉપાસના છે એ ઉપાસના કરનારો પ્રાણ સમાન પ્રાણમાં રહીને જે ચૈતન્ય ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ઈચ્છાશક્તિ વાળું જણાઈ રહ્યું છે ને એ હું છું. એ સમગ્ર કાર્યકરણ સંઘાતમાં જે ઈચ્છાશક્તિ જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ જણાઈ રહી છે એ મારી છે. સમગ્ર જગતને આધાર આપી રહ્યો છું, ચલાવી રહ્યો છું પ્રાણ રૂપે. પ્રાણનો સમગ્ર જગતમાં આવી રીતે અહંભાવ છે. તો પ્રાણની અહંગ્રહ ઉપાસના કરવાથી મને પણ એવું લાગે કે સમગ્ર જગત આવું શક્ય લાગે છે આપણને. કારણ કે પ્રાણ એક ઉપાધિ છે. તો પ્રાણ ઉપાધિમાં જે તાદાત્મ્ય કરીને રહેલું છે ચૈતન્ય, એ ચૈતન્ય અને આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય એક જ છે. માટે અહંગ્રહ ઉપાસના થઈ શકે છે. આપણે કોઈક ઉપાધિની આરાધના નથી કરવાની. ઉપાધિને જે હું માની રહ્યો છે એ ચૈતન્ય સાથે એકતા સિદ્ધ કરવાની છે. એ પ્રાણ ઉપાધિ છે તો પ્રાણ ઉપાધિને જે હું માની રહ્યો છે પ્રાણોપાધિ જે ચૈતન્ય છે એની સાથે એકતા. એટલે સહ પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી. પ્રાણ જ આ બધું છે. માટે પ્રાણમાં અહંભાવ સ્થાપિત કરવો, અહંગ્રહ ઉપાસના કરવી. સવા એશ એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન. તો ત્રણ પ્રકારે પશ્યન મન્વાનઃ વિજાનન એ જ પ્રમાણે જુએ છે, એ પ્રમાણે યુક્તિપૂર્વક સમજે પણ છે, એ પ્રમાણેનો એનો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. અહંગ્રહ ઉપાસના વિજાનનનો દ્રઢ નિશ્ચય, મન્વાનઃ યુક્તિપૂર્વક એ સમજે છે. અને પશ્યન એટલે કે એ પશ્યન એટલે એમાં શ્રવણ એટલે કે આ શાસ્ત્ર પ્રધાન છે. તો શાસ્ત્રમાં શું કીધું? પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતી. એ જોઈ રહ્યો છે. જોઈ રહ્યો છે એટલે એ સમજી રહ્યો છે. ઓલામાં યુક્તિપૂર્વક એ વિચારી રહ્યો છે અને આવો દ્રઢ નિશ્ચય એટલે વિજાનન. તો પ્રાણ જ હું છું એવી અહંગ્રહ ઉપાસના દ્વારા, અહંગ્રહ ઉપાસનાથી બહુ જ ઝડપથી અંતઃકરણની શુદ્ધિ થાય. આપણને અંતઃકરણનું જે મળ વિક્ષેપ વગેરે જે કંઈ પણ મર્યાદાઓ છે એ વ્યષ્ટિ દેહાભિમાનને લીધે જ આપણને લાગે છે, અનુભવાય છે. આપણામાં રહેલી મર્યાદાઓ આપણને એક વ્યષ્ટિ દેહાભિમાનને લીધે લાગે છે. આપણે સમષ્ટિ અભિમાન કરી લઈએ તો આપણા અંતઃકરણમાં કોઈ મર્યાદા આપણને જણાય નહીં. એટલે અહંગ્રહ ઉપાસનાથી સૌથી ઝડપથી આ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય.
અહંગ્રહ ઉપાસના કરનારો અંતઃકરણના સર્વ દોષોને ધોઈ નાખે છે. એટલે આપણે પ્રાણની અંગ્રહ ઉપાસના એ વખત ચર્ચા કરી હતી. પ્રાણની અંગ્રહ ઉપાસના એટલે આપણા ઈષ્ટ દેવતાની અંગ્રહ ઉપાસના. હું શિવ છું, આત્માત્મ ગિરિજામતી વગેરે રીતે. રામનવમી આવે છે, રામજીની અંગ્રહ ઉપાસના કેવી રીતે કરાય? રામજીની અહંગ્રહ ઉપાસના એમાં એ અહંગ્રહ ઉપાસના નથી, એ રામ ઉપાસના છે. રામજીની અંગ્રહ ઉપાસના. ખેલતી મમ હૃદયે રામ ખેલતી મમ હૃદયે એ ભજન છે ને, જોજો તમે. અને સ્વામીજી એટલે આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજીએ કમ્પોઝ કરેલું છે અને બહુ સુંદર ભજન છે. સીતાજી બુદ્ધિ છે, મારા હૃદયમાં અંતરાત્મા રૂપે રામ, આત્મા રામ. રામ જે રામો વિગ્રહવાન ધર્મ વગેરે કીધું છે, રામ દરબારમાં રામચંદ્રજીનો જે ફોટો છે ને, એ જ આત્મા રામ છે. હકીકતમાં રામ બહાર નથી, અહીંયા છે. બહુ સુંદર રીતે એમાં અહંગ્રહ ઉપાસના રામજીની બહુ સુંદર રીતે યુક્તિઓ પણ એમાં આપેલી છે. મોહ મહાર્ણવ તારણકારી વગેરે બહુ સુંદર એમાં ભજન છે. તો આવી રીતે અહંગ્રહ ઉપાસના થાય. તો આ પ્રમાણે વિજાનંદ અતિવાદી ભવતી. આવી રીતે જો થઈ જાય તો એને અતિવાદી કહેવાય. અતિવાદી એટલે અતિત્ય વદતી. એટલે અત્યારે એવું લાગે કે સપોઝ આ અહંગ્રહ ઉપાસક જે છે, આ તો એક ઉપાધિને જ ઉપાધિમાં જ રહેલો છે ને, તો એ વળી અતિવાદી થઈ ગયો એટલે શું? તો એનું આ ઉપાધિનું જેટલું બોલવાનું, જોવાનું, વિચારવાનું સામર્થ્ય છે, એ બધું સામર્થ્યનું એને અતિક્રમણ કરી દીધું. ઉપાધિની મર્યાદાઓ અને વિશેષતાઓનું એને અતિક્રમણ કરી દીધું. અને એ અતિત્ય વદતી ઇતિ અતિવાદી. હું આ જગતનું અધિષ્ઠાન છું, હું આ જગતનો પ્રકાશક છું, હું આ જગતનો આધારક વિધારક છું, આ રીતે એ બોલતો હોય તો એ અતિવાદી કહેવાય. એટલે આપણને લાગે કે તારાથી તો આટલું 5 કિલો વજન ઉચકાતું નથી, તું કેમ કહે છે કે આખા જગતનો આધાર છું? ના, એ બોલી શકે છે. કેમ? કારણ કે એનું પ્રાણમાં તાદાત્મ્ય છે અને એવું સામર્થ્ય પણ એમાં આવિર્ભૂત થાય છે. એટલે એ કહે છે અતિવાદી ભવતી. તમ ચેત બ્રુયુ. કોઈ કે છાનો માનો બેસ, કંઈ ખબર નથી પડતી અતિવાદી એટલે શું? આમ કોઈ કે તમ ચેત બ્રુયુ, આવા પ્રાણના અહંગ્રહ ઉપાસકને કોઈ કે તું વળી શેનો અતિવાદી થઈ ગયો? તો એને ગરજીને કહેવાનું હું અતિવાદી છું, ખબર નહીં પડતી એમ કરીને. એ પ્રાણમાં અહંભાવ પૂર્વક એણે બોલવાનું છે. અત્યારે આ શરીરની મર્યાદાઓ અને વિશેષતાઓમાં અહંભાવ પૂર્વક આપણે બોલી રહ્યા છીએ. આપણને એવું નથી લાગતું કે આપણે 100 કિલો વજન ઉચકી શકીશું. કેમ નથી લાગતું? કારણ કે આ શરીરની મર્યાદા પૂર્વક આપણે બોલીએ છીએ. મારાથી 5 લીટર દૂધનું તપેલું ઉંચકાશે, એનાથી વધારે નહીં ઉંચકાય. કેમ? આ શરીરની મર્યાદામાં અભિમાનપૂર્વક આપણે બોલીએ છીએ. પ્રાણમાં અહંભાવ હોય તો એ 100 કિલો ઉંચકી શકે? 1000 કિલો ઉંચકી શકે ઉપાસક? એટલે પ્રાણમાં અહંભાવ હોય તો હાથીનું બળ પણ એ કહી શકે છે કે આ હાથીએ જે ક્રેન છે, કેટલાક ટનનું ઓલું પડી ગયું હતું ગડર વટવા સ્ટેશને. 5 ક્રેનો ભેગી થઈને ઓલું ગડર જે પડી ગયું હતું એને ઊભી કરી. તો એ ક્રેનને 5 ક્રેનનું બળ હું છું. પ્રાણોપાસકને એવું લાગે કે આ મેં જ આ ગડરને ઊંચકીને એના સ્થાને સ્થાપિત કરેલું છે. એને કંઈ બતાવવાની જરૂર નથી. દરેકમાં રહીને જે સામર્થ્ય છે ને એ મારું છે એવું પ્રાણોપાસકને લાગે. એટલે એણે કંઈક આમ બધાને બતાવવાની જરૂર નથી, પરંતુ એવો એનો દ્રઢ નિશ્ચય છે. હાથીમાં, સિંહમાં જે બળ છે મારું છે. આખા જગતનું સર્જન કરવાનું જે સામર્થ્ય બ્રહ્માજીમાં, પાલનહાર વિષ્ણુમાં, એ બધું મારું સામર્થ્ય છે એવું એને લાગે. એટલે એને કંઈ બતાવવાની જરૂર નથી, પણ આવું લાગે. જેમ કે તાદાત્મ્ય વસ્તુ કેવું કરી શકે છે એમ. આપણું જેમાં તાદાત્મ્ય હોય એનાથી આપણે પોતાને જુદા માનતા નથી. એટલે તમ ચેત બ્રુયુ અતિવાદી અપન્નું વિદ. ના ભાઈ, હું તો યાર ક્યાં આવું? તો આપણને કોઈ કહે ને કે પહેલો નંબર આવ્યો, હા બહુ ભણેશ્રી, બહુ તેજસ્વી. ના, એ તો બધું ભગવાનની કૃપા. એટલે એમ કરીને આપણે થોડો સંકોચ પ્રગટ કરતા હોઈએ. તો અહીં કહે છે કે એવો સંકોચ પ્રગટ નહીં કરવાનો એમ. એ કે તારે કહેવાનું ગરજીને કે ના બધું જ મારું સામર્થ્ય છે એમ કરીને. તો આવી રીતે એટલે જાણે કે પોતાનું જીવપણું, આમ અલ્પ શક્તિમતપણું નહીં બતાવવાનું એમ. ના, જે બી છે હું પ્રાણ છું એમ.
એ રીતે જો અહીંયા ભાષ્ય જોઈ લઈએ એકવાર. પ્રાણો હિ એવ એતાની પિત્રાદીની સર્વાણી ભવતી ચલાની સ્થિરાણી ચ સવા એષઃ પ્રાણવિત પ્રાણવિત એવં યથોક્ત પ્રકારેણ પશ્યન ફલતઃ અનુભવન એવં મન્વાનઃ ઉપપત્તિભિઃ ચિંતયન એવં વિજાનન ઉપપત્તિભિઃ સંયોજ્ય એવં એવ ઇતિ નિશ્ચયં કુર્વન ઇત્યર્થઃ. मनन विज्ञानाभ्याम ही संभूतः शास्त्रार्थः निश्चितः दृष्टः भवेत्. अतः एवं पश्यन् अतिवादी भवति नामादि आशान्तम् अतीत्य वदनशीलः भवति इत्यर्थः. प्राण ही ये सब चर और अचर पिता आदि है. वह यह प्राणवेता इस प्रकार उपयुक्त रीत से देखता हुआ अर्थात फलतः अनुभव करता हुआ, इस प्रकार मनन करता हुआ अर्थात युक्तियों द्वारा चिंतन करता हुआ और इस प्रकार जानता हुआ यानी उपपत्तियों से संयुक्त करके यह ऐसा ही है इस प्रकार निश्चय करता हुआ, क्योंकि मनन और विज्ञान के द्वारा निष्पन्न हुआ शास्त्र का अर्थ निश्चित देखा जाता है. अतः इस प्रकार देखता हुआ वह अतिवादी होता है. तात्पर्य यह है कि उसका नाम से लेकर आशा पर्यंत संपूर्ण तत्वों का अतिक्रमण करके बोलने का स्वभाव होता है. તો આપણે અત્યારે કોઈ કહે કે આ ઓલું જે વટવા સ્ટેશને ગડર પડી ગઈ એ મેં ઉપાડી, તો આપણે કહીએ ત્યાં વળી ક્યાં ઉપાડી છે, તો ઓલાએ કહેવાનું કે ના, હા બધા અંદર આવી ગયા, નથી અંદર નથી આવ્યા ગેલ ના, મેં કીધું અંદર નથી ને. હા, એટલે આપણે કહીએ કે તે ક્યાં કંઈ કશું કર્યું છે, તું તો આવ્યો નથી, ના કે ભાઈ હું આવ્યો છું, એમ એવી રીતે એમ કહેવાનું. તો પ્રાણવિત છે અહંગ્ર ઉપાસક, અહંગ્ર ઉપાસકનું આવું તાદાત્મ્ય છે. એવમ પશ્યન, પશ્યન એટલે ફલતઃ અનુભવન, એવમ મન્વાન એટલે ઉપપત્તિભિ ચિંતયન, ઉપપત્તિ એટલે યુક્તિ, અન્વય વ્યતિરેક વગેરે યુક્તિઓથી જેમાં કંઈક પણ ક્રિયાશક્તિ વગેરે દેખાય છે એ પ્રાણની છે, અને પ્રાણ તો હું છું, એટલે જેમાં ક્રિયાશક્તિ વગેરે દેખાતી હોય એ મારી જ છે. આને ઉપપત્તિ કહેવાય, અન્વય વ્યતિરેક. એમાં પ્રાણ ના હોત ને તો ના હોત એ શક્તિ, પણ પ્રાણ છે માટે શક્તિ છે, એ રીતે અન્વય અને વ્યતિરેક એને ઉપપત્તિ કે યુક્તિ કહેવાય છે. તો પશ્યન એટલે ફલતઃ અનુભવન, તો એ પ્રમાણે પશ્યન જોતો જોતો, સાક્ષાત કરતો કરતો, વર્તમાન કરતો, જીવંત બનાવતો. તો કોઈ પણ વસ્તુ હોય એને પશ્યન ક્યારે કહેવાય? જોઈ રહ્યો છે એટલે જીવંત બનાવી રહ્યો છે. તો પ્રાણની શક્તિને પોતાનામાં એ અનુભવી રહ્યો છે. એને એવું એને કંઈક ગડર ઉપાડવાની જરૂર નથી, પરંતુ એને તાદાત્મ્ય અભિમાન હોય એવું લાગે ખરેખર કે આ ખરેખર. આવા આપણે શું સમજવાનું કે હા, આપણને એવું લાગે ને કે 5 ક્રેનની મદદથી ઓલું ગડર ઉપડ્યું, બરોબર. આપણે શું સમજીએ કે ક્રેનથી માંડીને જે કંઈ પણ હતું એ બધામાં આવી રીતે પરમાત્માએ શક્તિ આપી હતી. આપણા ઈષ્ટ દેવતાએ જ જાણે કે આપણે ભક્તિભાવથી પૂર્વક જોવું હોય તો કેવું કહેવાય. તો એવી રીતે પ્રાણ એક દેવતા છે. તો એવી જ રીતે આપણે પણ અહીંયા યુક્તિપૂર્વક સમજી શકીએ છીએ પ્રાણ દેવતાએ બધું કર્યું, પ્રાણ દેવતા સમગ્ર જગતને ચલાવી રહ્યા છે વગેરે. તો ઉપપત્તિ બી અનેક, ઉપપત્તિ એટલે યુક્તિ, એટલે એના પક્ષે દલીલો રજૂ કરવી. તો આપણે પણ પક્ષપાત કરવાનો છે પ્રાણનો પક્ષપાત કરવો એટલે પ્રાણને માટે કંઈક બોલવાનું, પ્રાણને માટે કંઈક ભાવ હોવો જોઈએ આપણને. હવે પ્રાણને માટે બહુ વધારે ના હોય ભાવ, તો
આપણા ઈષ્ટ દેવતા સમજી લેવાના પ્રાણની જગ્યાએ. તો પ્રાણમાં ઈષ્ટ દેવતાની બુદ્ધિ પણ કરી શકાય. જે કંઈ કર્યું છે ને મારા ઈષ્ટ દેવતાએ કર્યું છે એવું આપણે પક્ષે બોલી શકવા જોઈએ. એ પ્રમાણેનો ભાવ આપણે ધારણ કરી શકીએ છીએ. ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. જેવો સંકલ્પ આપણે કરીશું, આપણે સંકલ્પ એવો દ્રઢ થાય કે આ બધું આપણા ઈષ્ટ દેવતા કરી રહ્યા છે, આપણા માટે એવું જ હકીકત બની જાય છે. ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે એટલે આપણે સંકલ્પની એટલી દ્રઢતા રાખવાની કે જે કંઈ આ જગતમાં થઈ રહ્યું છે, સારું નરસું બધું ઈષ્ટ દેવતા છે મારા, એ જ કરી રહ્યા છે, એના વડે જ સંપન્ન થઈ રહ્યું છે. તો ઉપપત્તિભિ સંયોજ્ય અને પછી નિશ્ચયમ કુર્વન એટલે બીજાનન. ઉપપત્તિભિ ચિંતયન અને ઉપપત્તિભિ સંયોજ્ય એટલે મનન વિજ્ઞાનાભ્યામ હિ સંભૂત શાસ્ત્રાર્થ નિશ્ચિત ભવેદ. એક વખત કોઈ કહી દે ઈષ્ટ દેવતા જ બધું કરે છે તો એવું ખાલી કહેવાથી કંઈ નથી થતું. મનન અને નિધિધ્યાસન, મનન અને વિજ્ઞાન આ બંને હોવા જોઈએ. મનન એટલે એ કરી રહ્યા છે એની પાસે એના પક્ષે આપણી પાસે થોડીક યુક્તિઓ, આપણે બાંધવાનું હોય કોઈ કોર્ટમાં તો કેવી યુક્તિઓ દલીલો હોય ને આપણી પાસે, વિચારવી પડે. એવી રીતે વિચારવાની કે આ વળી કોણે કર્યું એમ કરીને, તો ભાઈ મારા ઈષ્ટ દેવતાએ કર્યું. તો એવી યુક્તિઓ, એના પક્ષે દલીલો હોવી જોઈએ. અને વિજ્ઞાન એટલે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બરાબર. તો એવમ પશ્યન અતિવાદી ભવતી, અતિવાદી થઈ જાય છે એ. તો અતિવાદી એટલે નામથી આશા પર્યંતની જેટલી ઉપાધિઓ છે એનાથી અતિક્રમણ કરીને સર્વમાં એક પ્રાણના દર્શન પૂર્વક એ બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે વગેરે, એને અતિવાદી કીધો છે. તમચેત બ્રુયુહુ અતિવાદી હસી. તો એ પ્રમાણે ચાલો વાંધો બોલી લઈએ એકવાર. તમચેત બ્રુયુહુ તમ યદિ એવમ અતિવાદિનમ સર્વદા સર્વૈઃ શબ્દૈઃ નામાદિ આશાંતમ અતીત્ય વર્તમાનમ પ્રાણમ એવ વદન્તિ એવ વર્ણન કરતે હૈ. વદંતી એટલે સતી સપ્તમી લાગે છે. વદંતી એવ પ્રાણમ એવ વદંતી એવ, વદંતી એવ થશે, વદંતી એવ. તો કઈ રીતે થશે? હું એવું વિચારું છું કે વદંતી છે જે, તો ક્રિયાપદ બહુવચનમાં છે તો કર્તા બહુવચનમાં છે કે નહીં એ હું વિચારી રહ્યો છું. તમ એક વચન છે. અચ્છા, તમ જે બ્રુયુહુ અનેક લોકો, જાણે કે ઘણા બધા લોકો એકને કહેતા હોય એટલે તું ક્યાંથી અતિવાદી થઈ ગયો? તો એ ઘણા બધા લોકો કરતા છે. બરોબર. ઓકે. પ્રાણમે વદંતી એવ પશ્યંતમ અતિવદનશીલમ. હા બરોબર, મળ્યું ને. પશ્યંતમ અતિવદનશીલમ અતિવાદિનમ બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય હિ જગતઃ પ્રાણઃ આત્મા અહમિતિ બ્રુવાણમ યદિ બ્રૂયુઃ અતિવાદી અસીતિ અતિવાદી અસી ઇતિ. હા એટલે આટલું, ચાલો આટલું જોઈએ. એટલે આપણે હા બ્રુયુહુ એટલે અનેક લોકો. બ્રુયુહુ ઓલું છે, શું છે? ક્રિયાપદ છે. એટલે અનેક બધા લોકો એટલે પ્રાણના અહંગ્રહ ઉપાસકને જો કે યદિ એવમ અતિવાદિનમ સર્વદા સર્વૈઃ શબ્દૈઃ નામાદિ આશાંતમ અતિત્ય વર્તમાનમ પ્રાણમ એવ વદંતી. એટલે ઘણા બધા લોકો આ જે પ્રાણ જેના અહંગ્રહ ઉપાસકને કે આ પ્રાણ જ છે એવું બોલે છે. એવમ પશ્યંતમ અતિવદનશીલમ અતિવાદિનમ. તો એ જે છે એને બોલી રહ્યો છે એને બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય જગત પ્રાણ આત્મા અહમ. તો બ્રહ્મા આપણે હિન્દી વાંચવાનું છે. બોલો બોલો. उससे यदि
कहे अर्थात इस प्रकार अतिवदन करने वाले यानी जो ऐसा दिखता है कि सब लोग सर्वदा संपूर्ण शब्दों द्वारा नाम से लेकर आशा पर्यंत तत्वों का अतिक्रमण करके स्थित हुए प्राण की वर्णन करते हैं, उस अतिवदनशील अतिवादी से जो मैं ब्रह्मा से लेकर स्तंभ पर्यंत संपूर्ण जगत का प्राण यानी आत्मा हूँ ऐसा कहने वाला है, यदि कहे कि तू अतिवादी है तो उसे यही कहना चाहिए कि हाँ मैं अतिवादी हूँ, उसे छिपाना नहीं चाहिए। એટલે તમ ચેત બ્રૂયુ અતિવાદિનમ વદંતી यदि एवं अतिवादी। આ તો હું વદંતી નો અન્વય ક્યાં કર્યો ને એ જોતો તો બ્રૂયુહુ વાળા અનેક લોકો છે એટલે અનેક લોકો એને કહે કે આ પ્રાણ જે છે ઇતિ એવમ પશ્યંતમ અતિવદનશીલમ અતિવાદિનમ બ્રહ્માદિ સ્તંભ જગત, તો સંપૂર્ણ બ્રહ્માદિ સ્તંભ પર્યંતનું જે જગત છે એનો આત્મા એવો પ્રાણ હું છું ઇતિ બ્રુવાણમ, તો પ્રાણ અહંગ્ર ઉપાસકનો શું નિશ્ચય છે? સંપૂર્ણ જગતનો પ્રાણ હું છું, સંપૂર્ણ જગતનો આધાર હું છું એવું બ્રુવાણમ ઇતિ યદિ બ્રૂયુહુ। આવો તું વળી ક્યાંથી થઈ ગયો અતિવાદી? કે હા એટલે આગળ કહે છે બાઢમ અતિવાદી અસ્મિ ઇતિ બ્રૂયાદ ન અપન્નુવીત કસ્માત હિ असौ अपन्नुवीत यत् प्राणं सर्वेश्वरं अयम् अहम् अस्मि इति आत्मत्वेन उपगतः। તો બાઢમ એટલે કે હા મોટેથી કહેવાનું ગર્જના કરીને કે હા હું અતિવાદી છું, ન અપન્નુવીત એનો ભાઈ સંકોચ નહીં કરવાનો, ના ભાઈ આ તો ભગવાનની એવું બધું નહીં કરવાનું, હું છું એમ। અત્યારે આપણને કેવો તાદાત્મ્ય હું ઋષિ છું, તો કે તું ક્યાં ઋષિ છું એવું કોઈ કહે કે ના હું ઋષિ જ છું વળી તો બીજો કોઈ નથી, એવું કેવું આપણે જાણે કે કહીએ છીએ। તો એવી જ રીતે પ્રાણમાં અંગ્ર ઉપાસ હું સમગ્ર બ્રહ્માદિ સ્તંભ પર્યંત જગતનો આત્મા છું, આધાર છું, ઉપાદાન છું, અધિષ્ઠાન છું। તો ન અપન્નુવીત એનો સંકોચ નહીં કરવાનો, ના ભાઈ એવું નહીં કરવાનું। કસ્માદ હિ અસૌ અપન્નુવીત યત પ્રાણમ સર્વેશ્વરમ અયમહમ અસ્મિ ઇતિ આત્મત્વેન ઉપગતઃ। તો જે પ્રાણમાં અંગ્ર ઉપાસક છે, અતિવાદી બની ગયો છે, એ સર્વેશ્વર છે, પ્રાણ છે એ હું છું। જે પ્રાણ સર્વેશ્વર છે એ હું છું, એટલે એવી રીતે હું બધું છું ને હું આવી રીતે સર્વજ્ઞ સર્વશક્તિમાન છું એવું નહીં, જે પ્રાણ સર્વજ્ઞ છે સર્વશક્તિમાન છે એ પ્રાણ હું છું આવી રીતે। એટલે એ પ્રાણમાં અહંભાવપૂર્વક એ બોલે છે માટે અતિવાદી છે। આત્મત્વેન ઉપગતઃ, તો એ પ્રાણમાં આત્મપણાને પ્રાપ્ત થયેલો છે। તો ષષ્ઠ ખંડ હવે પ્રાણમાંથી ક્વોન્ટમ જમ્પ કરાવે છે। એક આટલું ખાલી સંગતિ જોઈ લઈએ કઈ રીતે એ ક્વોન્ટમ જમ્પ કરાવે છે। સહ એષઃ નારદઃ સર્વાતિશયં પ્રાણમ સ્વમ આત્માનં સર્વાત્માનં શ્રુત્વા ન અતઃ પરમ અસ્તિ ઇતિ ઉપરરામ ન પૂર્વવત કિમસ્તિ ભગવઃ પ્રાણાદ ભૂયઃ ઇતિ પપ્રચ્છ યતઃ તમ એવં વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન। જો હવે આટલું છે ને ગોખવાનું છે। તમ એવં વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ અકૃતાર્થમ પરમાર્થ સત્ય અતિવાદિનમ આત્માનમ મન્યમાનમ યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન આહ
ભગવાન સનત્કુમારઃ भगवान् सनत्कुमारः एष तु वादि वदति ईशतुवादी यम् अहं वक्ष्यामि अहं वक्ष्यामि न प्राणवित् प्राणविद अतिवादी परमार्थतः अतिवादी परमार्थतः नामादि अपेक्षन्तु नामादि अपेक्षन्तु तस्य अतिवादित्वम् तस्य अतिवादित्वं यस्तु भूमाख्यम् यस्तु भूमाख्यं सर्वाधिक्रान्तं सर्वाधिक्रान्तं तत्त्वं परमार्थसत्यं परमार्थसत्यं वेद सः अतिवादी इति अतः आह बरोबर सः अतिवादी इति अतः इत्यतः आह ते प्रमाणे चलो बोलिए वे नारद जी सबसे उत्कृष्ट अपने आत्मा प्राण को ही सर्वात्मा सुनकर यह समझकर कि इससे परे और कुछ नहीं है शांत हो गए, क्योंकि पूर्ववत उन्होंने ऐसा प्रश्न नहीं किया कि भगवान प्राण से बढ़कर क्या है। इस प्रकार विकार रूप मिथ्या ब्रह्म के ज्ञान से संतुष्ट हुए। अकृतार्थ तथा अपने को परमार्थ सत्यवादी मानने वाले उस योग्य शिष्य को उस मिथ्याग्रह विशेष से च्युत करते हुए भगवान सनत कुमार ने कहा, मैं जिसका आगे वर्णन करूंगा वही अतिवदन करता है। परमार्थतः प्राणवेता अतिवादी नहीं है, उसका अतिवादित्व तो नामादि की अपेक्षा से ही है, किंतु अतिवादी तो वही है जो भूमा संज्ञक सर्वाधिक परमार्थ सत्य तत्व को जानता है। इसी आशय से वे कहते हैं। આજે છે ઇદમ કેમ ગયું તમ એવમ વિકાર અનૃત મળ્યું ને અહીંયા આ રહ્યું અહીંથી માંડીને ભગવાન સનતકુમાર સુધીનું વાક્ય બે વાર લખજો આ બહુ જ મહત્વનું છે તમે એવમ વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનીને પરિતુષ્ટમ અકૃતાર્થમ પરમાર્થ સત્યતિવાદિનમ આત્માનમ મન્યમાનમ યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન આહ ભગવાન સનતકુમાર આવી રીતે પટ 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 બોલી દેવાનું સ એષ નારદ સર્વાતિશયમ પ્રાણમ સ્વમાત્માનમ સર્વાત્માનમ તો નારદજીનું અતિવદન કેવું હતું સર્વાતિશય સંપૂર્ણ જગતમાં જે એનાથી વધીને હવે કંઈ નથી અતિશય એટલે અનસરપાસેબલ નિરતિશય એટલે સર્વાતિશયનો અર્થ અહીંયા અનસરપાસેબલ જેવો થાય એટલે કે એનાથી વધીને કંઈ નથી એનાથી વધીને ઉત્કૃષ્ટ કંઈ નથી સારું કંઈ નથી વગેરે તો સર્વાતિશયમ પ્રાણમ સ્વમ આત્માનમ સર્વાત્માનમ પોતાનો જે આત્મા છે એવો પ્રાણ હકીકતમાં સર્વાત્મા છે તો અહીંથી ત્યાંનું જે કનેક્શન છે ને પ્રાણમાં અહંભાવ દ્વારા થાય છે સ્વમ આત્માનમ સર્વાત્માનમ પોતાનો આત્મા સર્વાત્મા જેવી કઈ રીતે ખબર પડે પ્રાણ દ્વારા તો પોતાનો આત્મા પ્રાણ છે અને એ પ્રાણ સર્વાત્મા છે એટલે સ્વમ આત્માનમ પ્રાણમ સર્વાત્માનમ એ રીતે અન્વય થશે શ્રુત્વા ન અતઃ પરમસ્તી ઉપરારામા એટલે હવે કંઈ મારે જાણવાનું બાકી નથી હું કૃતાર્થ થઈ ગયો છું માટે જય શ્રી કૃષ્ણ એટલે ઉપરારામ એટલે એ આવી રીતે સનતકુમાર પાસે આવી રીતે નીકળી ગયા એટલે એવો પ્રયત્ન કર્યો જાણે કે ન પૂર્વવત કિમસ્તિ ભગવઃ પ્રાણાદ ભૂય ઇતિ પપ્રચ્છ તો પ્રાણથી વધીને કંઈ છે એવું કંઈ પૂછ્યું નહીં તમે એવમ વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેના તો નારદજીનું બ્રહ્મ વિજ્ઞાન હતું પરંતુ એ વિકાર અને અનૃત એટલે પ્રાણને વિકારી કયો અને અનૃત કયો ખોટે ખોટો ઇન ધ સેન્સ કે જેમ કે રાજાનો સેનાપતિ હોય એ જાણે કે આમ પછી વટ મારે રાજા તરીકે અને હું જ રાજા છું એ રીતે બધા જોડે વ્યવહાર કરવા લાગે તો એવો વિકાર અનૃત તો વિકારી છે અને અનૃત છે એમાં કંઈ એવું રાજાપણું નથી રાજાપણું એનું સાચું નથી એ આવી રીતે બોલે છે ખાલી તો કેમ વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનીને તો બ્રહ્મ વિજ્ઞાન જે છે સોપાધિક બ્રહ્મ વિજ્ઞાન છે તો પ્રાણ એ સોપાધિક બ્રહ્મ છે અથવા તો પ્રાણ એ બ્રહ્મની ઉપાધિ છે તો એમાં પરિતુષ્ટમ એને એ પ્રાણમાં અંગ્ર ઉપાસના દ્વારા એ તુષ્ટ થઈ ગયા હવે બીજું કંઈ જાણવાનું બાકી નથી પોતાને કૃતાર્થ સમજી બેઠા હતા વાસ્તવમાં એ અકૃતાર્થ હતા કારણ કે પરમાર્થ સત્ય જે અતિવદન છે એ હજી એમણે
જાણ્યું નહોતું. એ પરમાર્થ સત્ય અતિવાદીનમ આત્માનમ મન્યમાનમ, અને પોતાને જાણે કે પરમાર્થ સત્યને જાણી લીધું છે એવું માનવા લાગ્યા હતા એવા નારદજીને મિથ્યાગ્રહ વિશેષાદ, મિથ્યાગ્રહ, અહંગ્રહ એ ગ્રહ, ગ્રહ એટલે આવી રીતે ગ્રહણ કરાયેલું, તો મિથ્યા એવા પ્રાણમાં જેની અહંગ્રહ ઉપાસના થઈ ગઈ છે, થયેલી છે, એવા મિથ્યાગ્રહ રૂપી વિશેષથી એમને વિપ્રત્યાવયન એટલે વિચલિત કર્યા. એટલે એના અહંભાવથી એમને મુક્ત કરવા માટે પ્રાણમાં અહંભાવ નારદજીનો હતો, અને એવું કે અલા તું તો અક્કલ કશું જાણતો નથી એવું નથી કીધું. હા, એટલે જરાક આટલો મોટો જે માણસ થઈ ગયો હોય એને વળી જરાક સલાહ કઈ રીતે શ્વેતકેતુને પણ ઉદ્દાલકે જરાક આમ એનો અહંકાર ઘવાય નહીં, કારણ કે અહંકાર બહુ જ વિસ્તૃત થઈ ગયો શ્વેતકેતુનો નારદજીનો. હવે એટલા અહંકાર જેમ ઇન્દ્રને પણ અલા કંઈ સમજ્યા જ નથી એમ કોઈ આચાર્ય એવી રીતે કહેતું નથી. એ અહીંયા બહુ આપણે સુંદર ચર્ચા કરી છે. તો કઈ રીતે જિજ્ઞાસા જન્માવી સત્યની, સત્યમ ભગવો વિજિજ્ઞાસે વગેરે આવશે હવે. તો એ જિજ્ઞાસા જન્માવવા દ્વારા એમને પ્રાણમાંથી બહાર કાઢ્યા છે, પ્રાણમાં તાદાત્મ્ય ભાવથી બહાર કાઢેલા છે. તો વિપ્રત્યાવયન એટલે પ્રાણમાં અહંભાવથી ઉપર ઉઠાવ્યા છે એમ. તો ભગવાન સનતકુમારે એ શતુવા અતિવદતી એમ કહીને, એટલે જે પ્રાણવાદી એ તો વ્યાવહારિક અતિવાદી છે, પરંતુ સત્યનો જે અતિવાદી છે એ પારમાર્થિક અતિવાદી છે. એટલે એના કરતાં કંઈક ઉત્કૃષ્ટ વસ્તુ બતાવી સનતકુમારે, અને એ રીતે પ્રાણ જે છે ને એમાંથી બહાર કાઢ્યા નારદજીને. તો સર્વાતિક્રાંતમ તત્વમ પરમાર્થ સત્યમ ભૂમાખ્યમ, તો એ જે જાણે છે ને એ ખરો અતિવાદી છે એમ કરીને આગળ આવશે. એ પછી આપણે